મારું નામ મીનાબેન પ્રમોદકુમાર ગુપ્તા, મારી સુપર માર્કેટમાં દુકાન છે। 30 તારીખથી વરસાદ આવ્યો ત્યારથી અહીંયા કોમ્પ્લેક્સમાં આ પ્રમાણે પાણી ભરાયેલું છે અને ગટરનું પાણી છે। નગરપાલિકા કોઈ બી આમાં આવ્યું નથી એકે વખત જોવા કે કયા રહીશને કોઈ શું નુકસાન થયું છે। બધાની દુકાનોમાં પાણી ખૂબ જ ભરાયું છે અને બધાને ખૂબ જ નુકસાન થયું છે અને અત્યારે બી 2 મિનિટ બેસાય એવું નથી દુકાનમાં, એવી ગંદી વાસ આવે છે। અમને નગરપાલિકાને એ જ વિનંતી છે કે અહીંયા આવે અને જુએ કે આ શું દશા છે। અહીંયા પોતે આવીને બેસે એટલે ખબર પડે, અહીંયા આવીને દવાનો છંટકાવ કરે અને આ પાણી છે એનો નિકાલ કરે એવી એમને હાથ જોડીને એમને નમ્ર અપીલ છે અમારી। બસ આ જરા જે રહીશો છે એમનું ધ્યાન રાખે કે આ હવે અમે માદા પડશું તો શું થશે? અમારું નુકસાન તો થયું છે, હવે શારીરિક નુકસાન બી થશે। શું કરશું અમે? નગરપાલિકા આવે અને અમને રાહ દોરી બતાવે કે અમે શું કરીએ, કેવી રીતે? અમારા 15 દિવસથી અમારા ધંધા બંધ છે બધા, એવા તો અમે કરોડપતિ છીએ નહીં કે ભાઈ અમારે તો રોજ રડવાનું છે અને રોજ ખાવાનું છે। નગરપાલિકાને હાથ જોડીને નમ્ર અપીલ છે કે અમારે આ કોમ્પ્લેક્સમાંથી પાણીનો નિકાલ વહેલામાં વહેલી તકે કરે અને છેવટે દવા છાંટવા તો આવે ને કે અમે બેસી શકીએ કોમ્પ્લેક્સમાં, બેસાય એવું બી નથી કોમ્પ્લેક્સમાં, એટલું બધું પાણી છે, ઘૂંટણ સુધી પાણી છે, અહીંથી જવાય એવું જરાય નથી। શું કરીએ હવે? અમારા તંત્ર કે એ પ્રમાણે કરીએ અમે, માંદા પડશું તો તંત્ર શું કરશે? એનું કંઈ નુકસાની ભરપાઈ કરવાના છે? બધાને હવે ફોર્મ ભરાઈને પૈસા આપો એટલે કંઈક થાય। 15 દિવસથી એમને એમ છે, ધંધા રોજગાર બધાના બંધ છે। મારું નામ મહેન્દ્રભાઈ ગોસાઈ, સુપર માર્કેટનો વેપારી છું અને છેલ્લા 12 દિવસથી સુપર માર્કેટની આ હાલત છે। તંત્ર મહેનત કરે, અમે નથી માનતા કે નથી કરતા, પણ જ્યાં રોગચાળો ફાટી નીકળે એવું હોય ત્યાં થોડું વધારે ધ્યાન આપવું જોઈએ। આ આખા કોમ્પ્લેક્સની અંદર આટલી ગટરનું પાણી ભરાયેલું છે, વરસાદી હોય તો સમજ્યા કે ભાઈ ચલો ચાલશે, નિકાલ થાય કે ના થાય, પણ આ તો કેવળ ગટર છે। એટલે જો ગટરના પાણીનો નિકાલ નહીં આવે તો આ વિરમગામના અમારા કોમ્પ્લેક્સના તમામ વેપારીઓ માદા પડશે અને આ માદા પડશે તો શું તંત્ર એની જવાબદારી લેશે? એટલે મહેરબાની કરીને તંત્ર થોડુંક સુપર માર્કેટના વેપારીઓ પર ધ્યાન આપે અને અમારું આટલું પાણી ગટરનું જે છે એ કાઢી આપે નગરપાલિકામાં, તો નિકાલ કરી આપે તો અમારા માટે સારું છે। વિઠ્ઠલભાઈ કુરબાલ એલિગન્ટ મોબાઈલ સુપર માર્કેટના અંદર છેલ્લા 12 દિવસથી પાણી ભરાયેલા છે, ગટરના પાણી આવ્યા છે। આના માટે મ્યુનિસિપાલિટી જલ્દી ઘટતું કરી અને રોગચાળો થાય પહેલાં આ પાણીનો નિકાલ કરે એ અમારી વિનંતી છે। પ્રભુભાઈ નું લેવડાય છે, પ્રભુભાઈ નું પ્રભુભાઈ ક્યાં મેં ફોન કર્યો, ઉપાડતા નહીં ફોન। વાસ પાણી, હા હમણાં ઇન્ટરવ્યુમાં બોલો, પાણી વાસ મારે છે। હમણાં આપશે માઇક હાલશે તમને જાને લે મોઢું